બનાસકાંઠામાં જૂના ડીસા ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન રાત્રે પણ પંચાયત કચેરી સામે યુવાનોની ભૂખ હડતાલ યથાવત છે। દિવસ પર એક પણ સરકારી અધિકારી હડતાલ સ્થળે ન ફરક્યા। ગટર રોડ રસ્તાના કામમાં કરોડોની ગ્રાન્ટ કાગળ પર છે તેવા આરોપ લગાવ્યા। છેલ્લા 15 વર્ષના તમામ વિકાસ કામોનો હિસાબ જાહેર કરવાની માંગ કરી। યુવાનોની ચીમકી, માંગ ન સંતોષાય ત્યાં સુધી ભૂખ હડતાલ કરીશું। કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે તંત્રની ચૂપકેદી સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે। તો અહીંયા જૂના ડીસા ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન પર લોકો ઉતર્યા છે। રાત્રે પણ પંચાયત કચેરી સામે અહીંયા ભૂખ હડતાલ યથાવત છે। સ્થાનિકો ભૂખ હડતાલ પર છે। દિવસ પર એક પણ સરકારી અધિકારી હડતાલ સ્થળે ન આવ્યા। ગટર રોડ રસ્તાના કામ જેમાં કરોડોની ગ્રાન્ટ ફક્ત કાગળ પર જ રહી તેવા આક્ષેપ લગાવ્યા। સાથે સાથે હવે સ્થાનિકો છેલ્લા 15 વર્ષના તમામ વિકાસ કાર્યોનો હિસાબ જાહેર કરાય તેવી માંગણી કરી રહ્યા છે અને જો તેમની માંગ નહીં સંતોષાય તો ત્યાં સુધી ભૂખ હડતાલ રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કરોડોના ભ્રષ્ટાચારના જ્યારે આક્ષેપ લાગતા હોય ત્યારે તંત્રે કેમ ચૂપકીદી સેવી છે તે એક મોટો સવાલ છે। હવે આ તમામ અહીંયાના સ્થાનિકો કે જે આંદોલન પર ઉતર્યા છે, હડતાલ પર ઉતર્યા છે, જોવાનું રહેશે કે અહીંયા સ્થાનિક જે અધિકારીઓ છે એ શું આ બાબતે જવાબ આપે છે। તો રાત્રે પણ અહીંયા પંચાયત કચેરી સામે અહીંયાના સ્થાનિકો રસ્તા પર ઉતર્યા છે। ભ્રષ્ટાચારની સામે તેમણે આ લડતની શરૂઆત કરી છે। અહીંયાના આ જાગૃત નાગરિકો છે કે જેમણે હવે પંચાયત પાસેથી હિસાબ કિતાબ માંગ્યો છે કે તમે છેલ્લા 15 વર્ષમાં શું વિકાસ કાર્યો કર્યા, ક્યાં કેટલા રૂપિયા વાપર્યા તેની અમને વિગત આપો। જો વિગત નહીં આપો ત્યાં સુધી અમારી ભૂખ હડતાલ યથાવત રહેશે। આજ અંગે વિગત આપશે અમારી સાથે ફોન લાઈન પર કમલેશ જોડાઈ ગયા છે। કમલેશ, આ સ્થાનિકો એમની શું રજૂઆત છે, કેમ એમને લાગે છે કે ભ્રષ્ટાચાર થયો છે અને સાથે સાથે તંત્ર તરફથી, અધિકારી તરફથી આ બાબતે શું કોઈ જવાબ આપવામાં આવ્યો, વિસ્તૃતમાં જણાવશો। જી બિલકુલ, વાત કરવામાં આવે તો જૂના ડીસાની અંદર ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપને લઈને વસીમ ચામડા નામનો જે ગામનો જે યુવક છે તે ધરણા ઉપર ઉતર્યો છે। તેની એક જ માંગણી છે કે છેલ્લા 15 વર્ષની અંદર જે જૂના ડીસા ગ્રામ પંચાયતની અંદર કામો જે પણ થયા છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે, જેને લઈને તેમની માંગણી છે કે જે ભ્રષ્ટાચાર થયો છે તે બહાર લાવવામાં આવે અને જે પણ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તેમને ખુલ્લા પાડવામાં આવે। જોકે અવારનવાર રજૂઆતો કરી પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં ન આવતા આખરે તેઓ આજે ધરણા પર ઉતર્યા છે। આજે સવારથી તેઓ ધરણા પર ઉતર્યા છે પરંતુ કોઈ અધિકારી હજુ સુધી કોઈ જગ્યાએ ફરક્યું નથી, કોઈ આશ્વાસનમાં આપવા માટે પણ પહોંચ્યું નથી। આજે અડધી રાત થઈ પરંતુ હજુ સુધી કોઈ પહોંચ્યું નથી, એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તંત્રની પણ બેદરકારી હોય તેવું આમાં લાગી રહ્યું છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। આપણી સાથે વસીમભાઈ ચાવડા જોડાઈ ગયા છે કે જે ભૂખ હડતાલ પર બેઠા છે। વસીમભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। પહેલા તો આપ જણાવો કે શું આપની રજૂઆત છે, કેમ આપ હડતાલ પર બેઠા છો? સર, પહેલા તો એવું છે કે મારું જે ગામ જૂના ડીસા તાલુકાનું સૌથી મોટું શિક્ષિત ગામ છે અને એમાં છેલ્લા 15 વર્ષથી કાગળ ઉપર ખાલી વહીવટ બતાવેલા છે આ લોકોએ। બરાબર છે, ગ્રાન્ટો સરકાર તરફથી અસંખ્ય આવી છે, કાગળ ઉપર ગ્રાન્ટો કામો બતાવ્યા છે અને બારોબાર એનું સગે વગે ગ્રાન્ટો કરવામાં આવી છે અને આ મિશનને લઈને અમે છેલ્લા 15 વર્ષનો હિસાબ લઈ અને અમે લોકો આંદોલન ઉપર બેઠેલા છે। અચ્છા, ત્યાં એટલે શું સમસ્યાઓ કઈ છે? તમને કદાચ ત્યાંની સમસ્યા વિશે જાણકારી હશે જેનું નિરાકરણ નથી આવ્યું ને તમને લાગે છે કે એમાં ભ્રષ્ટાચાર થયો છે? એમાં એવું છે કે ઘણા બધા એરિયા એવા છે કે સર જે છેલ્લા 50 વર્ષથી ત્યાં કોઈ જાતનું રોડ, આરસીસી રોડ, પેવર બ્લોક કે કોઈ કામ થયું નથી, પણ ગ્રામ પંચાયતના રેકર્ડ ઉપર એવું બતાવે છે કે ત્યાં ઓલરેડી કામ થઈ ગયેલું છે। તો આપનો આક્ષેપ કોની સામે છે? કોઈ કેટલાક એવા અધિકારીઓ છે કે એમાં પછી કોઈ એવા રાજનેતા પણ જોડાયેલા હોઈ શકે જેની મિલીભગતથી આ ચાલતું હોય? આમાં રાજનેતાઓ નથી, આમાં લગભગ અધિકારીઓનો વધારે સૌથી મોટો હાથ છે। બરાબર છે, આમાં એસઓ, ટીડીઓ, ઓડિટર આ બધા મળી, તલાટીશ્રી આ બધા સાથે મળી અને એક આ ષડયંત્ર કર્યો અને અહીંની ચાલુ જે સત્તાધીશો પંચાયતમાં બેસે છે એ લોકોનું છે। અચ્છા, તમે આ ભૂખ હડતાલ સુધી પહોંચી ગયા છો તો એ પહેલા તો રજૂઆત તમે કરી હશે, કેટલી જગ્યાએ ક્યાં ક્યાં રજૂઆત કરી, કેટલો સમય થયો કે તમે આ બધા મુદ્દા ઉઠાવતા રહ્યા?
સર અમે છેલ્લા 1 વર્ષથી આઈટીઆઈ થી ના માધ્યમથી એમની જોડે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે, પણ અમને કોઈ પણ જાતની માહિતી આપવામાં આવતી નથી. ઓકે, હવે ક્યાં સુધી તમારી આ લડત ચાલતી રહેશે? અધિકારી તરફથી હમણાં આજના દિવસમાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી આવતો તો શું ભૂખ હડતાલ આપ ચાલુ રાખશો? સર, ત્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને 15 વર્ષનો હિસાબ અમારા ગામ સમક્ષ નહીં મૂકવામાં આવે ત્યાં સુધી અમારું આંદોલન, અમારી આ ભૂખ હડતાલ સતત મક્કમ રીતે અમે ચાલુ રાખીશું. તમારી જોડે કેટલા લોકો છે? તમે 5 થી 6 લોકો છો કે મોટી સંખ્યામાં તમારી સાથે લોકો જોડાઈ રહ્યા છે? સાહેબ, લગભગ ગામ અમારી સાથે જોડાયેલું છે. અમે 5 જણ અહીંયા બેસીએ છીએ. વિપક્ષના જે લોકો છે, કોંગ્રેસના લોકો, શું એ તમારી સાથે છે ખરા આ બાબતે? નહીં સર, અહીંયા કોઈ ભાજપ કોંગ્રેસનો મુદ્દો નથી સર. સરકારશ્રીની ગ્રાન્ટો અહીંયા આવેલી છે. જે છે અહીંયા વહીવટીમાં પ્રોબ્લેમ આવેલો છે. ઓકે, એ અધિકારીના નામ આપ કહી શકો ખરા કે કયા કયા અધિકારી પર આપ આક્ષેપ લગાવી રહ્યા છો કે આમણે આ કટકી કરી અથવા તો પૈસા ચાઉ કરે એવું કહી છેલ્લા શકો? 15 વર્ષમાં ઘણા બધા અધિકારીઓ આવીને જતા રહ્યા છે. એક્ઝેક્ટ મને આઈડિયા નથી કયા અધિકારી છે, પણ થોડા ઘણા તલાટીઓ છે અને હું અત્યારે લાઈવમાં નામ નથી આપી શકતો કારણ કે મારી બી થોડી મજબૂરીઓ છે, મર્યાદાઓ છે. ઠીક છે. અંતિમ સવાલ, આપની પાસે કોઈ એવા ઠોસ પુરાવા છે ખરા કે જે ભ્રષ્ટાચાર થયો એવા આપની જોડે કોઈ છે પુરાવા? સર, છે, હું અત્યારે નહીં કહી શકું કારણ કે મારી મર્યાદા છે થોડું, અને તપાસનો વિષય છે. ડીડીઓ સાહેબ આવી અને અમારી સાથે ચર્ચા કરી, રેકર્ડ લઈને અમે સ્ટેપ બાય સ્ટેપ એમને જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થયો સાબિત કરી આપી. ઠીક છે, આભાર અમારી સાથે વસીમભાઈ જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ વસીમભાઈ ચાવડા કે જે કહી રહ્યા છે કે 15 વર્ષનો હિસાબ આપો, નહીં તો અમારી હડતાલ યથાવત રહેશે. જોશું હવે સામે હિસાબ આપવા અધિકારી આવે છે કે પછી આવી રીતે મૌન ધારણ કરવામાં આવશે, એના પર નજર છે.